સુરતના કાપોદ્રામાં નશો કરવા માટે 17 વર્ષીય કિશોરે આરોપીને પૈસા ન આપતા આરોપીએ કિશોરની જાહેરમાં હત્યા કરી નાખી હતી। દીકરાની હત્યા કરનાર આરોપીને ફાંસીની સજા થાય તે અંગે માંગ સાથે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો। જો કે પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। મળતી માહિતી પ્રમાણે મૂળ અમરેલી જિલ્લાના ધારી તાલુકાના માલસીકા ગામના વતની અને હાલ કાપોદ્રા વિસ્તારમાં આવેલા કૃષ્ણાનગરમાં અરવિંદભાઈ વાઘેલા પરિવાર સાથે રહે છે। અરવિંદભાઈને સંતાનમાં 4 પુત્રી અને 1 પુત્ર। 17 વર્ષીય પરેશ છે। અરવિંદભાઈ ફ્રૂટની લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે। અરવિંદભાઈનો એકનો એક પુત્ર પરેશ હીરાના કારખાનામાં સરીન વિભાગમાં કામ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો। ગત રાત્રિના પરેશ હીરાના કારખાનેથી છૂટી પરે ઘર આવી રહ્યો હતો। આ દરમિયાન પરેશ શેરીમાંથી પસાર થયો હતો। તે સમયે આરોપી પ્રભુ શેટ્ટીએ તેની પાસે આવી નશા માટે પૈસાની માંગણી કરી। આ દરમિયાન પરેશે કહ્યું હતું, મારી પાસે માત્ર ભાડાના 10 રૂપિયા છે તેમ કહેતા બંને વચ્ચે બોલાચાલી થઈ। પ્રભુએ આવેશમાં આવી તેની પાસે રહેલ ચપ્પુથી પરેશને પેટના ભાગે ઘા ઝીંકી દીધો। પરેશને ગંભીર ઈજાની હાલતમાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો અને તેનું મોત નીપજ્યું। બનાવ અંગે સ્થાનિક કાપોદ્રા પોલીસને જાણ થતાં ઉચ્ચ અધિકારી સહિતનો કાફલો ત્યાં દોડી ગયો હતો। પોલીસે મૃતક પરેશના મૃતદેહને પીએમ માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડ્યો। જોકે આજે સવારે મહિલાઓ પોલીસ મથકે ઘસી આવી હતી। દારૂના અડ્ડાઓ ખુલ્લેઆમ ચાલતા હોવાના આક્ષેપ સાથે મોટી સંખ્યામાં મહિલાઓ કાપોદ્રા પોલીસ સ્ટેશન આવી પહોંચી હતી। દારૂના અડ્ડાઓ બંધ કરાવવા માટે તેમજ બંધ કરી રહ્યા છે। આ સાથે 17 વર્ષના કિશોરની હત્યા કરનાર આરોપીને ફાંસીની સજા આપવાના નારા લગાવવામાં આવી રહ્યા। હાલ પોલીસ ઘટના સ્થળે મહિલાઓ સાથે જઈ રહી છે। જે પ્રમાણે આપણે જાણીએ છીએ તે પ્રમાણે ગત રોજ કાપોદ્રા વિસ્તારમાં ગત મોડી રાત્રે 17 વર્ષીય યુવકની ચપ્પુના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હતી। હાલમાં આપ દ્રશ્યો નિહાળી રહ્યા છો કાપોદ્રા વિસ્તારમાં કે જ્યાં લોકોનું રોષ તોડું જોવા મળી રહ્યું છે। પરિવારજનો રસ્તા પર ઉતરી આવ્યા છે અને સાથે જ ન્યાયની માંગ કરી રહ્યા છે। રિક્ષામાંથી ઉતરીને જતા યુવક પાસે અસામાજિક તત્વોએ પૈસાની માંગણી કરી હતી। ફક્ત 10-20 રૂપિયા જેવા નજીવા પૈસા માટે એક જે યુવા છે યુવાએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। ત્યારે શહેરમાં જે ડીસીપી સર છે તે ઘટના સ્થળ પર હાજર છે અને સમગ્ર ઘટના વિશેનો તાગ મેળવવાનો પ્રયત્ન કરશું। જે શું છે સમગ્ર घटना? कल शाम को कापोद्रा पुलिस स्टेशन के विस्तार में एक ऐसी घटना हुई जिसमें एक आरोपी और जिसका नाम प्रभु शेट्टी है, उसने एक विक्टिम जिसका नाम परेश भाई है उसको चाकू मार के उसकी हत्या कर दी। इसके तहत हमने आईपीसी की धारा 302 के तहत मर्डर का केस रजिस्टर किया है और हमने विदिन 15 मिनट्स आरोपी को अरेस्ट कर लिया। आज हमें पता चला कि एक दूसरा आरोपी भी है जो उसके मददकारी में था। हमने उस दूसरे आरोपी को भी अरेस्ट कर लिया है और इसमें हमने आईपीसी की जो धारा 302 का जो केस रजिस्टर किया है उसमें हमने वोटर टाइप केस बनाने के लिए एक स्पेशल इन्वेस्टिगेशन टीम की रचना की है और वो स्पेशल इन्वेस्टिगेशन टीम हम ये इंश्योर करेंगे कि विदिन 15 डेज जो चार्जशीट फाइल करें विद ऑल द साइंटिफिक एविडेंस और जो नए कानून में जो जोगवाई है ई साक्षी की वो सारा हम यूज़ करके एक वाटर टाइट केस बना के विदिन 15 डेज हम फाइल करेंगे और स्पेशल पीपी का रिक्वेस्ट करके हम इसको एक्सेलरेट करा के जो भी आरोपी है उसको कड़क से कड़क सजाएं दिलवाने की कोशिश करेंगे। सर, ये लोग रास्ते पे उतर आए हैं, परिवारजनों में रोष दिखाई दे रहा है, उसका मेन रीजन क्या है? क्योंकि आरोपी तो पकड़ा गया है, उनकी मांग क्या है? जो परिवारजनों की मांग है उनमें उनकी जो मांग है वो क्विक जस्टिस है कि उनको जो आरोपी है उसको फांसी की सजा हो। इसलिए फांसी के नारे भी लगा रहे थे, लेकिन हमारा जो काम है हम फांसी नहीं दे सकते। हमारा काम है उसको चार्जशीट करके जो आरोपी है उसको कायदेसर कार्रवाई करना और ऑनरेबल कोर्ट के पास माननीय कोर्ट के पास उसको ले जाना और अपना जो एविडेंस है उसको हम रजू करेंगे और उसका हमने साइंटिफिक एविडेंस सारा कलेक्ट किया है तो इसमें हमने वाटर टाइट केस बना के किया है और इसमें हम सजा दिलवाएंगे उसको। अच्छा, तो अभी लोगों को कैसे शांत किया गया? यहाँ पे लोगों को शांत इस तरह से किया गया कि हमने उनको समझाया है कि जो पुलिस का काम है ये अगर हम लॉ एंड ऑर्डर में ज़्यादा देर रहेंगे तो हम उसी तरफ फोकस नहीं कर पाएंगे और हम इसमें अगर फोकस करें साइंटिफिक एविडेंस कलेक्ट करने में और सब कुछ करने में तो हम जल्दी से जल्दी इस आरोपी को सजा दिलवा सकेंगे। इसलिए लोग शांत हुए और लोग अभी जा रहे हैं। તો દર્શક મિત્રો, હાલમાં આપણે નિહાળી રહ્યા છે કાપોદ્રા વિસ્તારના આ દ્રશ્યો કે જ્યાં એસીપી ડીસીપીથી લઈને સમગ્ર પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો અને જે ઉગ્ર થયું વાતાવરણ હતું તેને શાંત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે અને હાલમાં મામલો થાળે પડી ચૂક્યો છે। કેમેરામેન જિગ્નેશ પંડ્યા સાથે મોનિકા પરમાર, S9 ન્યૂઝ, સુરત। આપણું નામ? અરવિંદભાઈ ચન્નાભાઈ વાઘેલા। અરવિંદભાઈ, કાલે શું ઘટના બની હતી તમારા બાપા જોડે? હું સવારે આખો દિવસ ફ્રૂટની લારી ચલાવું, સવારેથી ચાલ્યો જાઉં અને સાંજે 8 વાગ્યાના પછી ટાઈમ પાસે ઘર પાસે લારી આવતા મારામાં ફોન આવ્યો કે તારા છોકરાને કોકે છરી લુખા તત્વોએ મારી દીધી છે। તરત હું દોડી અને પીપી સવાણી સ્કૂલે
આ પીપી સવાણી દવાખાનું રહ્યું ત્યાં ગયો, મારા છોકરાને ત્યાં લઈને આવ્યા. આ લુકા તત્વોએ છરીના ઘા મારી લીધા. આવો ત્રાસ ગુજાર્યો. હું સરકારશ્રીને અપીલ કરું છું, ધારાસભ્યોને, કે મારા છોકરાને ન્યાય મળે. આવા 20 વર્ષથી ત્રાસ ગુજારતા આવે છે આ લુકા તત્વો. મારો છોકરો નિર્દોષ 17 વર્ષનો ખોટો મરાઈ ગયો. આવા લુકા તત્વો સામે ન્યાય સામે મારો દેવી પૂજક સમાજને ન્યાય બધાએ એકતા રાખી હું ધારાસભ્યો, કોર્પોરેટરો અને ગાંધીનગર મુખ્યમંત્રી સુધી વાત પહોંચાડવા માગું છું. મને ન્યાય મળે. મારા આ પ્રેસ ભાઈઓને પણ હું અપીલ કરું છું, જલ્દને જલ્દ આ કાર્યવાહી મળે અને આરોપી તાત્કાલિક પકડાય. આ દોષીઓને સજા મળે એવી મારી અપીલ છે. શાના કારણે આ ઝઘડો થતો? તમારો છોકરો હતો તો પછી રસ્તામાં શું થયું? ટિફિન લઈને ઘરે કામે આવતો હતો તો હજી બજારમાં પોતે આવીને હજી એક ઘર વેઠ્યો તો આ લોકોએ ત્રાસ ગુજારી નાખ્યો, શરીરના ઘા મારી દીધા. કોઈ બાબતનો ઝઘડો નહોતો, છતાં આવા લોકોનો ત્રાસથી આવો ત્રાસ ગુજારી અને ભાગી નાસી છૂટ્યો. છતાંય હજી અમને કાંઈ ન્યાય મળ્યો નથી. તાત્કાલિક ન્યાય મળે એવી અમારી અપેક્ષા છે. પોલીસ કમિશનર સાહેબને પણ હું વિનંતી કરું છું, તાત્કાલિક અમને ન્યાય મળે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.